આજે હું તમારી સાથે લીલી હળદરના શાકની રેસીપી શેર કરીશ। એકવાર જો તમે આ રીતે શાક બનાવશો ને તો તમારું શાક ખાતી વખતે બિલકુલ કડવું કે તોરું નહીં લાગે અને ખૂબ જ સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થશે। તો આ માટે મેં 200 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે। તેને ધોઈ છાલ કાઢી અને આપણે તેને ખમણી લઈશું। નાની મોટી કોઈ પણ ખમણીનો ઉપયોગ કરી શકાય। હવે જેટલી હળદર લઈએ તેટલું જ આપણે ઘી લેવાનું છે, પણ અહીંયા હું ફક્ત 50 ગ્રામ જેટલું જ ઘી લઈશ। હવે ઘી થોડું ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં ખમણેલી હળદર નાખી દઈશું। હવે હળદરને આપણે ઘીમાં ધીમા તાપે શેકી લેવાની છે। અહીંયા બિલકુલ પણ ઉતાવળ કરવાની નથી। ધીમે ધીમે ઘીમાં હળદરને શેકવાથી હળદર છે તેનો સ્વાદ છે જે તુરાશ ભર્યો કે કડવાશ ભર્યો તે નીકળી જશે અને આપણું શાક છે તે ખાતી વખતે બિલકુલ પણ તુરું કે કડવું નહીં લાગે અને એકદમ સ્વાદિષ્ટ શાક બનશે। તો આ રીતે જો તમે જ્યારે પણ શાક બનાવો ને ત્યારે ઘીમાં પહેલાં હળદરને શેકી લઈ અને શાક બનાવશો ને તો શાક એકદમ સ્વાદિષ્ટ બની તૈયાર થશે। અહીંયા આપણી હળદર છે તે સરસ મજાની શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેને કાઢી લઈએ અને તે જ ઘીમાં આપણે થોડુંક વધારે ઘી ઉમેરી અને તેને ગરમ થવા દઈએ। તો અહીંયા ઘી ગરમ થયા પછી આપણે તેમાં અડધી ચમચી જીરું નાખી દઈશું। હવે જીરું સરસ મજાનું તતડી જાય પછી તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈએ। જો તમે બહુ શાક તીખું બનાવવા ન માગતા હોય તો મરચાંને સ્કીપ કરી શકાય। હવે લીલી ડુંગળી નાખી દેવાની। જો લીલી ડુંગળી ન હોય ને તો સૂકી ડુંગળી પણ નાખી શકાય। હવે આ ડુંગળીને આપણે ઘીમાં સરસ રીતે સાંતળવાની છે। તો અહીંયા ડુંગળી સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે અને ઘીમાં સરસ રીતે શેકાઈ ગઈ છે। 4 થી 5 કાજુના મેં 2 કટકા કરી નાખ્યા હતા, પહેલેથી તૈયાર રાખ્યા હતા, તે હવે આપણે તેમાં નાખી દઈએ। જો તમારે કાજુ ન નાખવા હોય તો તેને સ્કીપ કરી શકાય, પણ અહીંયા આપણું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને એ માટે મેં થોડાક કાજુના કટકા પણ નાખ્યા છે। તેને પણ આપણે ઘીમાં સરસ રીતે સાંતળી લઈએ। તો અહીંયા હવે કાજુના કટકા છે તે ઘીમાં સરસ રીતે શેકાઈ ગયા છે। હવે આપણે તેમાં વટાણા નાખીશું। તો અહીંયા મેં ફ્રોઝન વટાણાનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તે પણ નાખી શકાય। લીલું લસણ નાખ્યું છે। જો લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ નાખી શકાય અને 3 થી 4 ટમેટાની પ્યુરી નાખી છે। અહીંયા ટમેટાની પ્યુરીમાં જે પાણી છે ને તેનાથી જ આ બધી વસ્તુઓ સરસ રીતે બફાઈ જશે, વટાણાને એ બધી વસ્તુઓ। હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી અને બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ત્યાં સુધી ચલાવતા રહીશું કે જેમાંથી વધારાનું તેલ છે તે છૂટું ન પડી જાય। 3 થી 4 મિનિટમાં બધું જ પાણી બળી જશે અને વધારાનું તેલ છે તે બહાર નીકળવા માંડશે। તો અહીંયા આપણી જે શાક માટેની ગ્રેવી છે તે પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં શેકેલી હળદર નાખી દઈશું। તો હળદરને થોડીવાર માટે સરસ રીતે મિક્સ કરી દઈશું અને પછી તેમાં સૂકા મસાલા નાખી દઈશું। તો સૂકા મસાલામાં આપણે તેમાં અડધી ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। 1 થી 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખી દઈશું। સાથે સાથે આપણે અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો પણ નાખી દઈએ અને બધા મસાલાને સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ। આ રીતે 3 થી 4 મિનિટ આપણે ચલાવતા રહેવાનું છે જેથી બધા જે સૂકા મસાલા નાખ્યા છે તે સરસ રીતે શાક સાથે ભળી જાય અને તે પણ સરસ મજાના સંતળાઈ જાય। તો અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જો સૂકું શાક ખાવું હોય ને તો આ રીતે આપણે શાકને આ જ સ્ટેપમાં ખાઈ શકાય, પણ જો આપણે થોડુંક રસાવાળું શાક બનાવવું હોય ને તો તેમાં આપણે દહીંનો ઉપયોગ કરીશું। થોડુંક તેમાં દહીં નાખી દઈશું। તો અહીંયા વધારાનું તેલ છૂટું પડવા માંડ્યું છે અને આપણું શાક બની તૈયાર થઈ ગયું છે, પણ આપણે તેમાં વધુ રસો કરવાનો છે તો એ માટે આપણે તેમાં થોડુંક દહીં નાખ્યું છે। તો અહીંયા મીડિયમ ખાટા દહીંનો ઉપયોગ કરીશું, બહુ વધારે પડતું ખાટું દહીં લેવાનું નથી। દહીંને શાક સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। ફરીથી થોડીવાર માટે આપણે તેને ચલાવતા રહીશું। 3 થી 4 મિનિટ આ રીતે ચલાવતા રહીશું। તો અહીંયા હવે આપણું શાક એકદમ સરસ મજાનું બની અને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, તમને જો મારી આ લીલી હળદરના શાકની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।